તો વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠામાં શિવરાત્રીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। શિવ મંદિરોમાં તૈયારી ચાલી રહી છે ત્યારે રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં તૈયારીઓ કરવામાં આવી છે। વૈજનાથ મહાદેવના મંદિરમાં તેજોમય શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે કાચનું 21 ફૂટ ઊંચું શિવલિંગનું ખુલ્લું મૂકવામાં આવશે। આ શિવલિંગ જે છે તેમાં કાચની છબી જોવા મળશે। છેલ્લા 2 મહિનાથી કાચના ટુકડાથી આ શિવલિંગ બનાવવામાં આવ્યું છે ત્યારે વહેલી સવારથી જ દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે। 10 થી વધુ વિવિધ રૂપે શિવલિંગ બનાવવામાં આવ્યા છે। 10 થી વધુ વિવિધ રૂપ શિવલિંગ બનાવવામાં આવ્યા છે ત્યારે આજે આ શિવલિંગને ખુલ્લું મૂકવામાં આવશે। કાચનું આ શિવલિંગ છે, 21 ફૂટ ઊંચું આ શિવલિંગ છે કે જેને આજે ખુલ્લું મૂકવામાં આવશે। આ વર્ષે 2025 બુધવાર 26 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રિનું આયોજન કરેલ છે। દર વર્ષે પ્રતાપસાગર તળાવના કિનારે સ્વયંભૂ શ્રી વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે જે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામમાં બિરાજમાન છે। જે મંદિરના પટાંગણમાં રાયગઢના યુવાનો દ્વારા આ વર્ષે 21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગ બનાવવામાં આવેલ છે। રાયગઢ ગામની અંદર શ્રી વૈજનાથ મહાદેવનું મંદિર બહુ જ પુરાણું છે, ઘણા વર્ષો જૂનું છે અને આ મંદિરની અંદર રાયગઢના યુવાનો હર વર્ષે કોઈને કોઈ નવા શિવલિંગની સ્થાપના કરે છે અને શિવરાત્રિનો મહોત્સવ ઉજવી રહ્યા છે। આ વખતે આ સુંદર મજાનું તેજોમય શિવલિંગ જે બનાવ્યું છે એ સુંદર, અત્યારે તો જે તમને સુંદરતા દેખાય છે એના કરતાં કંઈક વિશેષ શિવરાત્રિના દિવસ